તો 7 દિવસની અંદર તારે મોક્ષ મેળવવો હોય, મુક્તિને પામવું હોય તો શ્રીમદ ભાગવતની કથાનું રસપાન કરો. અરે પણ શ્રીમદ ભાગવતની કથાને કોણ ભાખે? શ્રીમદ ભાગવતની કથા મને કોણ સંભળાવે? સાંભળ રાજા, જંગલની અંદર જન્મતાની સાથે જ પિતાનો પણ ત્યાગ કરી અને જંગલમાં વૈરાગ્ય માટે નીકળેલા એક સુખદેવજી નામના એક મહારાજ છે. એક સુખદેવજી મહારાજ અને જો તને કથા સંભળાવે તો તને મોક્ષ મળે. આ બાજુ રાજા પરીક્ષિત ગંગાના કિનારે બેઠા છે અને સામે બાજુથી એ વનની અંદર બેઠેલા સમાધિસ્થ થયેલા, શરીર પણ એક પણ વસ્ત્ર ધારણ ન કરેલા બાલ બ્રહ્મચારી સુખદેવજી મહારાજ બિરાજમાન છે. આ બાજુથી અનેક ઋષિ મુનિઓ ત્યાં ગયા કથા સંભળાવવા માટે થઈ. સુખદેવજી મહારાજને પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરીને કહે છે, હે સુખદેવજી મહારાજ, આપનું નામ તો ઘણું સાંભળ્યું હતું અમે, અને તમને તમારા પિતાની પાસેથી શ્રીમદ ભાગવત કથાનું જે તમને જ્ઞાન મળ્યું છે, હવે સમય આવી ગયો છે હવે શ્રીમદ ભાગવતની કથા કહેવાનો. શ્રીમદ ભાગવતની કથા સંભળાવો. પૂર્ણ વૈરાગી બાલ બ્રહ્મચારી સુખદેવજી મહારાજ આ બાજુ ગંગાના કિનારે પધાર્યા છે. તમામ ઋષિ મુનિઓને બોલાવવામાં આવ્યા. આ બાજુ સુખદેવજી મહારાજ વ્યાસપીઠના વક્તા બની અને એની સમક્ષ 88,000 ઋષિમુનિઓ અને કથાનું રસપાન કરવા બેઠેલો રાજા પરીક્ષિત પણ ત્યાં બેઠા છે. સુખદેવજી મહારાજ કનૈયાને યાદ કરી અને રાજા પરીક્ષિતને કથા કહેવાની શરૂઆત કરે છે. બરહાપીરમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ बिभ्रद्वास कर्णकपीशं वैजयन्तीं च माला कृष्णं वैपायनं वन्दे किमिहं तत्त्वमपि. હે કનૈયા, તને યાદ કરી અને આ કથાની શરૂઆત કરીએ છીએ. આમ કહી અને એ સુખદેવજી મહારાજ રાજાને આ સૃષ્ટિની ઉત્પત્તિની કથાથી એ કથા કહેવાની શરૂઆત કરે છે. અને સૌથી પહેલા
રાજા પરીક્ષિતને જણાવે છે કે કનૈયાએ સૃષ્ટિની ઉત્પત્તિ કરી છે કરી, સૃષ્ટિની અંદર કેવા કેવા લોકોને ઘડ્યા, કેવા જીવોનું સ્થાપન કર્યું. તો કહે છે કે આમ તો ભગવાનના હજારો અવતારો છે, પણ એમાંથી મુખ્ય અવતાર ભગવાનના 24 છે. 24 અવતારો ભગવાનના મુખ્ય બતાવ્યા છે. અને આપણને બધાને ખબર છે કે ભગવાન અવતાર શા માટે થઈને લે છે. આ જગતની અંદર જ્યારે અધર્મ વધી જાય અને ધર્મની સ્થાપના કરવા માટે થઈ ભગવાન અવતાર ધારણ કરે છે. અવતારોની કથા બતાવી, સૃષ્ટિ ઉત્પત્તિની કથા પૂરી કરી અને ત્યારબાદ કપિલ ભગવાનની કથા બતાવે છે. કશ્યપ ઋષિ અને એમની બે પત્નીઓ દીતિ અને અદિતિ, એમાં દીતિના પુત્રો થયા એ દેવતાઓ અને અદિતિના પુત્રો દાનવો થયા. આ બાજુ કશ્યપ ઋષિ અને માતા દીતિથી એમને એક પુત્ર થયો. એવામાં એક વખતના સમય બરોબર ઋષિ કશ્યપ પોતાની સ્નાનાદિ ક્રિયાઓની અંદર જે મગ્ન છે, સમાધિ સ્થિતિની અંદર છે, અને સમાધિ સ્થિતિની અંદર જાણવા મળ્યું મને પોતાને ત્યાં એક પુત્રનો જન્મ થવાનો છે. એટલે આમ તો આ ભગવાન કપિલની જન્મની કથા છે, પણ શ્રીમદ ભાગવત અને એમના જે લખનારા વ્યાસજી મહારાજે વેદોનો આ કથાઓનો વિસ્તાર કરી અને ફક્ત જન્મની કથા ન રાખતા પોતાની માતા અને સમાજને કપિલ ગીતાનું માર્ગદર્શન આપે છે. સમય વ્યતીત થઈ ગયો એટલે આ બાજુ ભગવાન કરદમ ઋષિને ત્યાં ભગવાન કપિલ બનીને તેમને ત્યાં પધાર્યા. એમની આ કથા ભગવાન કપિલ એક વખતના સમય માતા એમને પ્રશ્ન કરે છે. એ ઋષિ પત્નીને ખબર છે કે આ બાળક કોઈ સામાન્ય નથી, પણ સાક્ષાત પ્રભુ મારે ત્યાં પધાર્યા છે, સાક્ષાત પ્રભુ પધાર્યા છે. કારણ કે કાલે જ મેં જેમ વાત કરી
સારા સંતાનો માટે એ માતાને સારું બનવું પડતું હોય છે. કારણ કે કુવામાં હોય તો અવેડામાં આવે. એટલે તો આપણે ત્યાં માતાઓ અને બહેનોને જ્યારે ગર્ભની અંદર બાળક હોય ત્યારે સત્સંગની વાતો કરાવવામાં આવે છે, ધાર્મિક પુસ્તકો વંચાવવામાં આવે છે. સંસ્કારી બાળકનો જન્મ થાય. પણ કોઈ સામાન્ય જનતાનું કામ નથી. અને એ બાળક સંત બને, મહાપુરુષ બને તો એ કેવળ ને કેવળ એની મા ઉપર નિર્ભર કરે છે. અત્યારે પણ એવા સંતો ને મહાપુરુષો પણ પાકી શકે છે, પુરુષો પણ ઉત્પન્ન થાય. ધન કુખજી જામાયની દેથી શિવાજી પાકો હતો. તલવાર તેરી ધાર પર હિન્દુ ધર્મ લાઠો હતો. હજી શિવો જન્મે, હજી એવા શિવાજી જન્મે, કોક માને જીજાજબા થવું પડે. એમને આવા વીર પુરુષો ન પાકે. શિવાજી હમણાં આવે પણ કોઈક માને જીજાબાઈ થવું પડે. કોઈક માને જીજાબાઈ થવું પડે. સેવા કરી સુરભીતણી, સેવા કરી સુરભીતણી, યોગનું પાલન કરું. વેદાંતનું મંથન કરી ગીતાનું સર્જન કરું. અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં. કામ ખરું હશે,
ગોવિંદ અહીંયા કંચમ દાદાનો પ્રસાદ નથી, બાપુનો પણ પ્રસાદ નથી, અને જેનો ગોકળભાઈ વેચરભાઈ મંગાણીનો પ્રસાદ છે એનો ખાસ આગ્રહ છે જે સાંભળવા આવે એને પ્રસાદ લઈને જવાનું છે. એટલે મહેરબાની કરી અહીંયા 150 મણનો પ્રસાદ બની ગયો છે. એટલે તમે કોઈ બૈરાઓ બેનો ભાઈઓ જાઓમાં એનો આગ્રહ છે. એટલે આપા કે દયાથી રોકાઈ જાઓ, તમને હર વખતે કેવું ન પડે. બોલો બાલકૃષ્ણ લાલ કી. નજન में संत उपकारी नकामाना भले जन में समझवी वांधणी नारी नकामाना भले जन में समझवी वांधणी नारी जन्म दे संतनी आपे जनेता ये जग है वाले भगवान भिखारे करण गुंता तनो जायो बना भगवान भिखारे जनेता ने उदर जनना जन्म जे संतने आपे जनेता ये जग है मारे जनेता આ બાજુ ભગવાન કપિલ નારાયણનો જન્મ થયો. પોતાની માતા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપ્યું, સાંખ્ય ગીતાનો ઉપદેશ આપ્યો, અને માં આજે દીકરાને પ્રશ્ન કરે છે કે પ્રભુ આ જીવનની અંદર સાચું સુખ શેની અંદર છે? ભલે આજ મારે ત્યાં તમે દીકરા થઈને આવ્યા, આ દુનિયાની અંદર જો સાચું સુખ હોય શેની અંદર છે બતાવો મને. ત્યારે ભગવાન કપિલ નારાયણ બોલ્યા છે કે સાંભળ માં, આ જગતની અંદર સાચું સુખ છે પરહિતની અંદર, પરહિત અને પરસેવામાં. પોતાના કાર્યોને છોડી અને બીજાને મદદ થવાની અંદર આ દુનિયાની અંદર સુખ છે. અન્યત્ર કોઈ જગ્યાએ સુખની પ્રાપ્તિ નથી. અને આમ પણ આપણે કરેલું કામ હોય એનાથી આપણને જે આનંદ આવે અને બીજાના કામ કરો અને જે અંદરથી આનંદ ઉભો થાય એની તો કંઈક ઓર જ મજા છે. એ તમારો નિજાનંદ છે, અંદરથી પ્રગટ થયેલો નિજાનંદ.
નિજાનંદ રૂપમ શિવોહમ શિવોહમ, નિજાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. કોઈ દિવસ નાશ થનારો એ નિજાનંદ તમારી અંદર જ્યારે પ્રગટ થાય ત્યારે ભક્તિમાં તમને મજા આવે. ભક્તિના એક એક પગથિયા બનતા જાય ધીમે 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 ધીમે, અને પરમ કોટી સુધી પહોંચવાનું એ દ્વાર તમારી સામે આવીને ઉભા રહે. આ બાજુ ભગવાન કપિલ નારાયે પણ સાંખ્ય શાસ્ત્ર, સાંખ્ય ગીતાનો ઉપદેશ આપ્યો. ત્યારબાદ કશ્યપ ઋષિ અને એમને ત્યાં એમની પત્ની દિતિ એક બધના સમય બરોબર કશ્યપ ઋષિ સંધ્યાનો સમય ભગવાનનું ભજન કરવા માટે થઈ સભાનગીરી અંદર લાગ્યા છે. ત્યારે દિતિના મનની અંદર કામે પ્રવેશ કર્યો અને કશ્યપ ઋષિને આવીને કહે છે, કામની ઈચ્છા કરે છે. ઋષિ કશ્યપ સમજાવે છે, દિતિ આ સંધ્યાનો સમય છે, સંધ્યાના સમયે ભજન કરાય, ભોજન ન કરાય. સંધ્યાના સમયે ભગવાનનું ભજન કરો. ઘણું બધું સમજાયું પણ એમાં દિતિ એકના બે ન થયા, અને ઋષિ કશ્યપ અને દિતિ એક કામને ભોગવ્યો, અને સંધ્યા સમયે કામ ભોગવ્યો એટલે એક તો બે પ્રકારના પાપ થયા. એક તો એ કે બુદ્ધિના દેવતા જે સૂર્યનારાયણ ભગવાન એ સમયે અસ્ત થતા હોય એટલે બુદ્ધિનો પણ નાશ થયો, અને મનના દેવતા ભગવાન ચંદ્રનારાયણ પોતાનું મન પણ નિસ્તેજ બન્યું. ઋષિ કશ્યપ અને મા દિતિએ કામને ભોગવ્યો, ને કામ ભોગવવામાંથી થોડો સમય વ્યતીત થયો, અને એમાંથી એક બાળકનો જન્મ થયો. બાળકનો જન્મ થયો એટલે બાળક થોડા સમય ધીમે 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 વધવાથી મોટો થયો, પણ પોતાના જે પિતાના કર્મો હતા, કર્મને ભૂલી અધર્મનું આચરણ કરવા લાગ્યો. બાળક સત્તા આવી ગઈ પોતાની પાસે, એટલે અભિમાનની અંદર એ એટલો બધો મોહાઈ ગયો. થોડા સમયમાં એમને ત્યાં પોતે લગ્ન કરી અને કયાધ્વ નામની પત્ની સાથે પોતાના વિવાહ સંપન્ન કર્યા. પણ સંધ્યા સમયે કામ ભોગવવાથી ઉત્પન્ન થયેલો આ પુરુષ, આ રાજા, એ રાજા જે ધર્મને ન માનવા વાળો થયો, ધર્મની વિરુદ્ધ આચરણ કરવા વાળો બન્યો. અને એ રાજા એટલે હિરણ્યાક્ષ. ભગવાનનો આમ કહેવાય તો ભગવાનની સાથે ઘણા સમયથી વેર ચાલતો આવતો હતું. જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારે એમના ભાઈને પણ ભગવાન વરાહ અવતાર લઈ અને એમનો નાશ કર્યો. એ સમયે નક્કી કર્યું હતું
કે હું મારા ભાઈનું વેર એ વિષ્ણુની સાથે લઈને જ રહીશ. વેર લેવા માટે થઈ ભગવાન વિષ્ણુની સામે પણ લડવા માટે તૈયાર છું. પછી કદાચ ભલે મારે મરવું પડે કે કદાચ અનેક જીવોને મારે મારવા પણ ભલે પડે તો હું એ કરવા તૈયાર છું. એવામાં એક વખતનો સમય અને કયાધુ નામની પત્નીને હિરણ્યાક્ષ એમ કહે છે, સાંભળ કયાધુ, હું પર્વતોની અંદર તપશ્ચર્યા કરવા માટે જાઉં છું. ક્યારે આવું એનું કોઈ ખબર નથી. કદાચ હજારો વર્ષો પણ થઈ જાય એટલે મારી વાટ ન જોતા. અરે પણ શા માટે થઈને તમે જાઓ છો? તો કે છે વરદાન મેળવવા માટે થઈ. વિષ્ણુની સાથે વેર લેવું છે. મારા ભાઈના મૃત્યુનો બદલો લેવો છે. મારે વેર વાળવા માટે થઈ વરદાન પ્રાપ્ત કરવા માટે થઈ જાઉં છું. આ બાજુ પોતાની પત્ની કયાધુએ પણ ઘણા બધા સમજાવવાના પ્રયત્ન કર્યા, છતાં પણ હિરણ્યાક્ષ નામનો એ દૈત્ય એકનો બે ન થયો. જંગલની અંદર જઈને તપશ્ચર્યા કરવા માટે થઈને નીકળ્યો છે. આ બાજુ રાજા ઇન્દ્રને પણ ખબર પડી કે હિરણાક્ષ નામનો એક દૈત્યરાજ અસુર ભગવાન બ્રહ્માને પ્રાપ્ત કરી અને વરદાન મેળવી અને અમર થઈ જવા માંગે છે. અને કદાચ જે વરદાન પ્રાપ્ત કરીને અમર થઈ જશે તો પછી એને મારવો કઠણ થશે. કદાચ આપણું ઇન્દ્રાસન પણ હાથમાંથી જતું રહે. આ બાજુ ઇન્દ્ર એવા બૃહસ્પતિની પાસે બૃહસ્પતિને જઈને જણાવ્યું અને બધી વાતકી સંભળાવી. એટલે બૃહસ્પતિ એક પોપટનું રૂપ લઈ અને જ્યાં આ હિરણાક્ષ નામનો રાક્ષસ જ્યાં જે આંખો બંધ કરે ન કરે ત્યાં પોપટ આવી નારાયણ નારાયણ એમ બોલવા લાગ્યો. આંખો ખુલી ગઈ. પોપટને ઉડાડવાના પ્રયત્નો કર્યા. પોપટને ઉડાડે ફરીવાર આંખો બંધ કરી અને જ્યાં તપશ્ચર્યા શરૂઆત કરે ફરીવાર એ બૃહસ્પતિ પોપટના રૂપમાં આવી નારાયણ નારાયણ એમ બોલવા લાગ્યો. અને નારાયણ નારાયણ બોલવાથી પોતાની તપશ્ચર્યાનો ભંગ થયો અને આ બાજુ એ હિરણાક્ષ નામનો રાક્ષસ પોતાને ઘેર પાછો આવે છે. પોતાના નગરની અંદર પોતે પધારે છે. પધારો. આ બાજુ હિરણાક્ષ નામનો રાક્ષસ પોતાના ઘેર આવે છે. એટલે પોતાની પત્ની કયાધુ એમને જણાવે છે, અરે તમે તો બ્રહ્માને પ્રાપ્ત કરવા માટે થઈ વરદાન મેળવવા માટે થઈને ગયા હતા, એટલી જલ્દી કેમ પાછા આવતા રહ્યા? તો કહે છે અરે હું તપશ્ચર્યા કરવા માટે જ ગયો હતો, પણ જ્યાં આંખો બંધ કરી અને આંખ મેં ધ્યાન લગાવવાની કોશિશ કરી ત્યાં કોઈ પોપટ આવીને નારાયણ નારાયણ એમ બોલવા લાગ્યો અને મારી તપશ્ચર્યાનો ભંગ કરવા લાગ્યો. કયાધુને ખબર પડી ગઈ આ હારો મોકો છે હવે આના મોઢે ભગવાનનું નામ લેવરાવાનો. એટલે કયાધુએ કહ્યું કે અરે પોપટ તે વળી કદાચ અરે બીજું કઈ બોલતો હશે,
પોપટ કઈ નારાયણ નારાયણ બોલતો હોય? અરે વિચાર કરો કઈક બીજું બોલતો હશે. અરે નાના, એ નારાયણ નારાયણ જ બોલતો હતો. મેં મારા કાનોથી સાંભળ્યું છે. અરે તમે જરા શાંત ચિત્તે વિચાર કરો. પોપટ તે વળી કદાચ નારાયણ બોલતો હશે? અરે હા, પણ એ નારાયણ નામ બોલતો હતો, મારા વેરીનું નામ લેતો હતો. એટલે હું તપશ્ચર્યા કરવામાંથી પાછો આવ્યો. ફરીવાર કોઈ સારું એવું મુહૂર્ત જોઈ ફરીવાર તપશ્ચર્યા કરવા માટે જઈશ. આ બાજુ કયાદુ છે પોતાના શયનખંડની અંદર આવે છે અને પોતાના પતિના ચરણ કમળનો સ્પર્શ કરતા કહે છે, કયાદુ કહે છે કે તમે આમે તપ કરવા માટે થઈને ગયા હતા, કઈક વાત કરતા હતા ને તમે? શું થયું જરા મને ફરીવાર કહો ને. અરે પણ સવારમાં તો મેં તને વાત કરી હતી કે હું તપશ્ચર્યા કરવા માટે થઈને ગયો. ત્યાં કોઈ પોપટ નારાયણ નારાયણ એમ નામ બોલવા લાગ્યો અને મારી તપશ્ચર્યાને ભંગ કરતો હતો. અરે પણ એવું બને જ નહીં. પોપટ તે વળી કદાચ નારાયણનું નામ લેતો હશે. આમ કયાધુએ અનેક પ્રયત્નો કરી અને હિરણાક્ષ નામના રાક્ષસ પાસેથી 108 વખત ભગવાન નારાયણનું નામ લેવડાયું. 108 વખત વેરીનું નામ પણ લેવડાયું. આ બાજુ થોડો સમય વ્યતીત થયો એટલે એમને ત્યાં સાક્ષાત એ ભગવાન કયાધુના ગર્ભની અંદર વાસ કર્યો. આ બાજુ ઇન્દ્રને પણ ખબર પડી કે કયાધુના એ ગર્ભની અંદર હજી પણ એક અસુરનું એક બાળક છે. સરડી મુકામેથી ગિરનારી આશ્રમના ભગવાનદાસ ગિરી બાપુ પધાર્યા છે. ભાવથી એક વખત જોરદાર તાળીઓના ગડગડાટ વધાવીએ. બોલે શ્રી ગિરનારી મહારાજ કી. કેવું ભાગ્ય છે આપણું. સંતો સામે ચાલી આપણે દર્શન દેવા માટે થઈને પધાર્યા છે. સંતોના દર્શન તો દુર્લભ હોય. કથાની અંદર આમ તો અમારે હસુભાઈ ને અમારે વાત થઈ ગઈ હતી ભગવાનદાસ ગિરી બાપુ પધારવાના છે. संतन के संग चाल रे तोरी अच्छी बनेगी. के संग लाग रे तोरी अच्छी बनेगी. अच्छी बनेगी, अच्छी बनेगी. अच्छी बनेगी, अच्छी बनेगी. संतन के संग लाग रे तोरी अच्छी बनेगी. संतन के संग लाग रे तोरी. આમ તો ભગવાનદાસ ગિરી બાપુનું
નામ તો ઘણું સાંભળ્યું હતું. એવા દુખિયાના બેલી નિરાધારોના એ આધાર એને અલખની જ્યોત જગાવી કેટલાયને સદમાર્ગે વાળે છે આ સંતો. આવા સંતોને વ્યાસપીઠથી હું પ્રણામ કરું છું. એવા સંતોને વંદન કરું છું. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. સંકીર્તન ચાલુ છે ભગવાનનું. આ બાજુ પ્રહલાદજી મહારાજ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ત્યાં કીર્તન ચાલુ છે પણ કીર્તનની અંદર એક વાત એમાં ખાસ હતી કે એના ગુરુ અને શિષ્યો એનો આશ્રમ પણ અસુરનો એ દીકરો પ્રહલાદ એ પણ અસુરનો એ પણ દૈત્ય ત્યાં ભણવા વાળા એના મિત્રો એ પણ દૈત્ય અને ત્યાં બોલાવવા વાળા સૈનિકો છે એ પણ દૈત્યો છે એ બધા અસુર હતા તો પણ તાળીઓ પાડતા હતા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ
गोविंद गोविंद गोपाला वाजा मुरली मनोहर नंदलाला मुरली मनोहर नंदलाला वाजा मुरली मनोहर नंदलाला मुरली मनोहर नंदलाला वाजा गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला मुरली मनोहर नंदलाला मुरली मनोहर नंदलाला હવે સમય થઈ ગયો છે આ સત્રને વિરામ આપવાનો એટલે ઋષિ પ્રાગટ્યની કથા બપોર પછી 3:30 વાગે આપણે શરૂઆત કરશું. પ્રહલાદની રક્ષા કરવા માટે થઈ અને જે નરસિંહ ભગવાન પોતે જે પ્રગટે છે એની કથા બપોર પછી 3:30 વાગે બીજા સત્રની અંદર કરશું. એકવાર બે હાથ અદ્ધર કરી ભાવથી હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે હરે